મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સ્માર્ટ મીટર લગાવવા બાબતે, જેમાં તમને 2% સુધીનો ફાયદો છે એ થઈ શકે છે. તો આના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે 2% માટે તમને છૂટ છે એ મળશે. વાપીમાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત રાજ્યના ઉર્જા મંત્રીના નિવાસ સ્થાનેથીને કરવામાં આવેલી હતી. આ કાર્યક્રમ ઉપસ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડીએ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરના કારણે દૈનિક વીજ વપરાશની જાણ થતાં તેના વપરાશ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે. સ્માર્ટ મીટર સાથે ચેડા થઈ શકશે નહીં, જેથી વીજ કંપનીઓને થતું નુકસાન છે એ ઘટવા લાગશે અને છેલ્લે એનો જે ફાયદો છે એ વીજ ગ્રાહકોને જ કરવામાં આવશે. અને પ્રીપેડ મીટર ધરાવતા જે ગ્રાહકો છે એમને 2% રિબેટ છે એ આપવામાં આવશે. એટલે કે મિત્રો 2% સુધીની છૂટ છે એ તમને મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ, સ્માર્ટ મીટરનું બિલિંગ દર મહિને આવશે, એટલે કે પોસ્ટપેડ રહેશે. જે ભરવા હાલ જેટલો સમય મળે છે તેટલો જ સમય મળશે. એટલે કે મિત્રો તમને 10 દિવસનો સમય આપવામાં આવે છે, તો એમાં પણ તમને 10 દિવસનો સમય જ મળવાપાત્ર થશે. ત્યાર પછી સાથે જે ગ્રાહક પ્રીપેડ બિલિંગ રાખવા માંગતા હશે તેઓએ 2% રિબેટ છે આપવામાં આવશે. સ્માર્ટ મીટરથી તેની સાથે ચેડા કરવાવાળાઓને તકલીફ પડી રહી છે, તો મિત્રો સ્માર્ટ મીટર આવી જશે ત્યાર પછી જે લોકો વીજ ચોરી કરતા હતા એ લોકોને તકલીફ પડશે. રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર સ્કીમ હેઠળ સ્માર્ટ મીટર સ્માર્ટ શરૂઆત માટે આજે વાપીમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્માર્ટ મીટર અંગે ફેલાયેલી ગેરસમજ અંગે સ્પષ્ટતા કરતા ડીજીવીસીએલના જે એમડી છે યોગેશ ચૌધરી, એમને જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર અને સ્માર્ટ મીટરમાં ટેકનિકલ કોઈ જ ફેરફાર નથી. સ્માર્ટ મીટરમાં માત્ર કોમ્યુનિકેશન સિસ્ટમ જ વધારાની ગોઠવવામાં આવી છે, જે દર 15 મિનિટે વીજ વપરાશ કેટલો થયો છે તેની જાણકારી છે એ તમને આપતી રહેશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો દર 2 મહિને થતા મીટર રીડિંગમાં માનવીય ભૂલનો અવકાશ રહેતો હતો, જે સ્માર્ટ મીટર સિસ્ટમમાં રહેશે નહીં. એટલે કે મિત્રો અહીં તમને જે બિલ છે એ જ દર મહિને આવશે અને સાથે બિલિંગ તથા નિર્ધારિત તારીખે જ તમને બિલ છે એ મળી જશે. ગ્રાહક પોતાના મોબાઈલ પર રિયલ ટાઈમ ટ્રેકિંગ દ્વારા જ પ્રતિદિન કેટલો વીજ વપરાશ કર્યો તેની સંપૂર્ણ માહિતી મેળવી બિનજરૂરી વીજ વપરાશ પર અંકુશ લાવી શકે છે. આ ઉપરાંત વીજ પુરવઠો પહોંચાડતી ડિસ્કોમ કંપનીઓને સ્માર્ટ મીટરના કારણે દૈનિક કેટલા વીજ પુરવઠાની આવશ્યકતા રહેશે તેની પણ સંપૂર્ણ જાણકારી મેળવી શકાશે. સ્માર્ટ મીટરના કારણે મીટર સાથેના છેડા બંધ થઈ જશે, જેના કારણે વીજ કંપનીઓને જે નુકસાન થતું હતું તે અટકશે અને તેનો સીધો જ ફાયદો છે એ ગ્રાહકોને વીજ બિલમાં મળશે. સ્માર્ટ મીટર લગાવવા કોઈ પણ જાતની બળજબરી કરવામાં આવશે નહીં. એટલે કે મિત્રો જે નિર્ણય છે એ તમારો જ રહેશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ટેકનોલોજી સાથે આપણે જો પ્રગતિ કરવી હોય તો સ્માર્ટ મીટર લગાવવું હિતાવહ છે. ગ્રાહકોની ગેરસમજ દૂર કરવા માટે દર 100 મીટરે 5 ચેક મીટર પણ લગાવવામાં આવશે, જેનું દર સપ્તાહે મીટર રીડિંગ છે એ કરવામાં આવશે. તો મિત્રો અહીંયા આપણે છે એ દર 100 મીટરે 5 જે ચેક મીટર છે એ પણ લગાવવામાં આવશે, જેથી ખબર પડે કે અહીં કેટલો વીજ વપરાશ થાય છે. તો મિત્રો આશા રાખું છું કે આના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.